નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું કનુ ડાંગર આપની સાથે. મિત્રો, વાત કરવી છે જગતના તાતની, જેને આખા જગતનો પિતા કહેવામાં આવે છે. મિત્રો, ખેતરમાં અડાકી અને ધાન પકવતો હોય ને એને ખેડૂત કહેવામાં આવે છે. દેશ મિત્રો ગમે એટલો ડિજિટલ થઈ જાય, પરંતુ જો ઘઉં ખાવા હોય ને તો ક્યાંય કોમ્પ્યુટરમાં નહીં ઉગે. ઘઉં ખાવા માટે તો ખેડૂતના ખેતરમાં જ જવું પડશે. મિત્રો, આપણે વાત કરવી છે ખેડૂતોના સંતાનો ખેડૂતો બનતા નથી. એના ઘણા કારણો હોઈ શકે. સૌથી પહેલા આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક ખેતી લગભગ ખોટ ભરેલી હોય છે, તો પણ ખેડૂતોના સંતાનો ખેડૂત ન બને. એમાં જો ડોક્ટર હોય તો ડોક્ટરના સંતાનો ડોક્ટર બનતા હોય છે, વકીલ હોય તો વકીલના સંતાનો વકીલ બને. પરંતુ ખેડૂતોના જોઈએ તો આપણે ગામડા આજે દરરોજ ખાલી થતા જાય છે. ખેડૂતના સંતાન ખેતી કરવા માટે તૈયાર નથી. એનો બીજું કારણ હોઈ શકે પોષણક્ષમ ભાવ મળતા નથી. જે કપાસ વાવે છે, મગફળી વાવે, તલ વાવે, સોયાબીન વાવે, અને પૂરતા ભાવ ખેડૂતોને મળે નહીં, એ માટે પણ ખૂબ જ મુશ્કેલી છે. અને ગામડાઓમાં જે યુવાનો આજે ખેતી કરવા માટે તૈયાર છે, એમને કોઈ દીકરીઓ પણ દેતું નથી. આ પણ એક પ્રશ્ન છે. એટલે મોંઘવારીનો માર છે, એ પણ એક સમસ્યા ખેડૂતોની છે. કારણ કે જે 500 રૂપિયાની એક દવાની બોટલ આવતી હતી ને, એના આજે 1000 રૂપિયા છે. અને 600 થી 700 રૂપિયાની ખાતરની એક થેલી આપણને ખેડૂતોને મળતી હતી, એના આજે 1700 થી 1800 રૂપિયા છે. એટલે ખેડૂતોને મોંઘવારીનો પણ માર ખૂબ જ નડે છે. એવી કોઈ સિસ્ટમ કેમ નથી કે ખેડૂતોને પૂછવામાં આવે કે તમારે મગફળી કેટલામાં વેચવી છે, કપાસ તમારે કેટલામાં પોસાય છે? આવી કોઈ પણ એવી સિસ્ટમ હજી છે નહીં. મિત્રો, આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે BS9 ટીવી ના વરિષ્ઠ પત્રકાર છે જે કાજલબેન છુવા. કાજલબેન, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. જી ભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. બેન, જાણવું હતું કે તમે તો બોટાદની અંદર ખૂબ જ નિડરતાથી પત્રકાર લગભગ 3-4 દિવસ સુધી કવરેજ BS9 ટીવીમાં કરેલું હતું. ખેડૂતોનું આંદોલન આપણે નજીકથી જોયું છે. બેન, ખેડૂતોના સંતાનો ખેતી કરવા માટે આજે તૈયાર નથી અને ગામડાઓ ખાલી થઈ ગયા છે. શું કહેશો બેન તમે? જી ભાઈ, શરૂઆતથી જ વાત કરું ને તો સ્થિતિ અત્યારે ભાવની સૌથી મોટી સ્થિતિ છે. ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. એનું ગઈકાલે પણ મેં મારા લાઈવમાં કીધું હતું કે સ્થિતિ એવી છે કે એક સમય એવો હતો કે 1 તોલું સોનું બરાબર 20 મણ મગફળી, એક ગાડું મગફળી, એક ખાંડી મગફળી થતી હતી. અને અત્યારે સ્થિતિ જે છે તે એકદમ એટલે એકદમ ખરાબ થઈ ગઈ છે. એનું કારણ એ છે કે સોનાનો ભાવ તો 1,25,000 ને આંબી ગયો છે, પણ મગફળી હજુ 20,000 જ અટકી ગઈ છે. 20 મણ મગફળીનો ભાવ હાલમાં માંડ 20,000 રૂપિયા થાય છે. અને 2023 ની એવી સ્થિતિ હતી કે 2023માં રેકોર્ડ બ્રેક ભાવ, એમ કહેવાય અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ જે છે 1,500 રૂપિયા મળ્યો હતો. મેં ગઈકાલે ખેડૂતો પાસેથી માહિતી પણ મેળવી, એમને ફોન કરીને પણ જાણ્યું કે 1,500 રૂપિયા રેકોર્ડ બ્રેક ભાવ 2023માં કઈ રીતે તમને મળ્યો? તો એ ખેડૂતનું મને એ જણાવવું હતું કે બેન, 2023માં એવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી કે હોળી પછીનો સમય કે જ્યારે ખેડૂતો નવા પાક માટે બિયારણ શોધતા હોય છે અને વર્ષ જે છે પૂર્ણ થઈ ગયું હોય છે. ખેડૂતો સંગ્રહ કરેલી મગફળી ભાગ્યે જ કોઈ ખેડૂતોએ રાખી હોય છે. એવો સમય હોય, કટોકટીનો અંતિમ સમય હતો, ત્યારે મને આ 1,500 રૂપિયા ભાવ ઉપજ્યા હતા. અને મેં એને એમ પણ પૂછ્યું કે આ મગફળી કેટલો ટાઈમ તમે સંગ્રહ કરી? તો એનો જવાબ હતો કે બેન, હોળી સુધી સંગ્રહ કરી હતી. તો દરેક કનુભાઈ એવા ખેડૂત નથી કે એ સંગ્રહ કરી શકે. ઘણા ખેડૂતો એવા છે કે જેમને 2-5 વીઘા જમીન છે, રોજનું રોજ કરીને ખાવા વાળા ખેડૂતો છે, એ આ મગફળીનો કે પાકનો સંગ્રહ કરી શકતા નથી. અને આનો ફાયદો જે છે તે વેપારીઓ ઉઠાવે છે, જાતે જ ભાવ નક્કી કરે છે. અને વેપારીઓ જે ભાવ નક્કી કરે એ જ ભાવમાં ખેડૂતોને પોતાનો પાક આપવો પણ પડે છે. અને સોનાની જો સ્થિતિની આપણે ધનતેરસના દિવસે મેં લાઈવમાં પણ BS9 ના માધ્યમથી વાત કરી હતી, અને આજે પણ કહું છું કે કોઈ જો એમ કહેતું હોય કે બેન આ બે કમ્પેરિઝન ખોટી છે, તો હું એમને પણ કહેવા માંગુ છું કે કમ્પેરિઝન શા માટે ખોટી છે. કોઈ એમ કહેતું હોય કે બેન સોનું જે છે તે આ પૃથ્વી ઉપર લિમિટેડ ધાતુ છે, કે એ પાછું ઉપજી ન શકે, એટલે એના કારણે એનો ભાવ વધી રહ્યો છે, કારણ કે એ લિમિટેડ સ્ત્રોત છે. જ્યારે મગફળી છે તેનું ઉત્પાદન તમે દર વર્ષે કરી શકો છો, એટલે લિમિટેડ સ્ત્રોત નથી, એટલે ક્યાંક ને ક્યાંક એનો ભાવ ઓછો છે. તો મારો એ સવાલ એમને એ લોકોને એ પણ છે કે તો મગફળી ભલે લિમિટેડ સ્ત્રોત નથી, પરંતુ મોંઘવારી તો અનલિમિટેડ થઈ રહી છે. તેલના ડબ્બાના ભાવ જે છે, મોંઘવારી જે છે તે દિવસે ને દિવસે વધતી જાય છે. તો હવે ખેડૂતને આ રીતે ખર્ચ, પોતાનું જીવન નિર્વાહ ખર્ચ આ રીતે કઈ રીતે કાઢવો? જો 20 મણ મગફળીના ભાવ માત્ર ને માત્ર 20,000 રૂપિયા હોય, કાલે મેં એ પણ સમજાવ્યું છે કે અત્યારે જે છે મગફળીની સિઝન છે અને સ્થિતિ એવી છે કે મગફળી ભેગી કરવા માટે 800 થી 1,000 રૂપિયા તમે મજૂરી આપો ને તો એક મજૂર મળતો નથી તમને.
તો હવે તમે વીઘા દીઠ હિસાબ કરો, મજૂરીનો, નિંદામણનો, ખાતરનો, બિયારણનો, દવાનો તમામ તમે હિસાબ કરો તો અંતે વિચાર કરો કે એક વીઘા દીઠ ખર્ચ કાઢી અને એક વીઘા દીઠ ઉપજનો બંનેનો જો તમે હિસાબ કરશો ને તો ખેડૂતની પાછળ કાંઈ બચતું જ નથી. હવે એવી સ્થિતિમાં આપણે ખેડૂતોને અને આપણી દેશની સંસ્કૃતિ અને આપણા સમાજની સંસ્કૃતિ પ્રમાણે આપણે દીકરા દીકરીના લગ્ન હોય તો ઘરેણા, આપણા ગુજરાતમાં અને ખાસ કરીને આપણા સમાજમાં એવી સ્થિતિ છે કે ખૂબ ઘરેણાનો મહિમા છે અને ઘરેણા વગર લગ્ન કે શુભ પ્રસંગો થતા જ નથી. તો આવી સ્થિતિમાં ખેડૂતોને પોતાના દીકરા દીકરીના લગ્ન કરાવવા માટે ઘરેણા ખરીદવા કઈ રીતે? તો આ એક મોટું કારણ છે કે ખેડૂતો પાછળ કશું બચતું નથી. ખેડૂતોને એક રીતે દેશની 60% વસ્તી જે છે તે કૃષિ આધારિત છે. પરંતુ એ પ્રમાણે ખેડૂતોને જે હક મળવા જોઈએ, એમને જે આવક ઉપજવી જોઈએ એ ઉપજતી નથી. જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતના દીકરા જે છે તે હવે ખેતી તરફ નહીં, કોઈ નવા ને નવા સ્ત્રોત જે છે તે શોધી રહ્યા છે કે જેના લીધે આ ખેતી, કૃષિ અને સાથે સાથે અન્ય બીજા કોઈ ધંધા શોધવામાં આવે જેથી પોતાનો જીવન નિર્વાહ ખર્ચ અને સાથે સાથે થોડુંક જમા પૂંજી બચાવી શકાય. જી. ખૂબ સરસ મજાની બેના વાત કરી કે એક ખાંડી મગફળી અને 1 તોલા સોનાનો ભાવ બરાબર હતો. પરંતુ આજે એક ખાંડી મગફળી અને 1 તોલા સોનાનો ભાવ બરોબર હતો. પહેલાના સમયમાં આપણે જોઈએ તો એક ખાંડી મગફળી એટલે 20 મણ મગફળી થાય અને 1 તોલું સોનું એટલે આપણે જોઈએ કે એનો ભાવ 1,25,000 હોય, 1,30,000 હોય. પહેલાના સમયની વાત છે. પરંતુ આજે સોનાનો ભાવ કેટલો છે? ખૂબ સરસ મજાની વાત કરી બેન. અને આજે મગફળીનો ભાવ ક્યાં છે? મગફળીના ત્યાંનો ત્યાં જ ભાવ છે, પરંતુ સોનાના કેટલા ગણો ભાવ વધ્યો. ખેડૂતોને મોંઘવારીનો માર નડે છે. ઉદ્યોગોની કોઈ અહીંયા પ્રશ્નો ન હોય. આપણો દેશ છે ને ખેતી પ્રધાન દેશ છે, એટલે મોટા ભાગના પ્રશ્નો ખેડૂતોના જ હોય છે. દવાની આપણે વાત કરીએ તો જે એક બોટલ આપણને 500 રૂપિયામાં મળતી હતી એના આજે 1,000 રૂપિયા છે. ખાતરની થેલી જે 600 કે 700 રૂપિયામાં મળતી એના આજે 1,700 થી 1,800 રૂપિયા છે. ખેડૂતોના જણસીનો ભાવ ત્યાંનો ત્યાં જ છે. અને મોંઘવારીની વાત કરીએ તો ડીઝલ અત્યારે 100 રૂપિયાની નજીક છે. એટલે ખેડૂતોને મોંઘવારીમાં ખેતી પોસાતી નથી. ખૂબ જ આ પ્રશ્ન વિકટ સમસ્યા છે. આવનારા સમયમાં જો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે તો ખેડૂતો લગભગ ખેતી છોડી દેશે અને ખેતી છોડી દેશે તો કોઈના ઘરમાં કે કોઈની થાળીમાં અનાજ નહીં પહોંચે. બેન, બોટાદની અંદર ખૂબ સરસ મજાનું આપણે રિપોર્ટિંગ કર્યું. ખેડૂત આંદોલન હતું, રાજુભાઈ કરપડા દ્વારા મહાપંચાયતનું આયોજન હતું અને નિડરતાથી બેન ખૂબ જ મુશ્કેલી થઈ છે રિપોર્ટિંગ કરવામાં, કવરેજ લેવામાં. તેની વિશે થોડી માહિતી આપો. મુશ્કેલી ન કહી શકું કારણ કે મારી ફરજ ઉપર હતી અને મારી ફરજ આ બધી વસ્તુ આવતી જ હોય છે. અને મારું આ પ્રથમ નહીં પરંતુ બીજું ગ્રાઉન્ડ રિપોર્ટ હતું. પ્રથમ રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં અમે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરેલું અને ત્યાં પણ સંજોગોવશાત એવી જ સ્થિતિ થઈ. ક્યાંક ને ક્યાંક મારો સ્વભાવ અને મારા અંદરનો આત્માનો જે એક પત્રકાર જે છે તે ક્યાંય ને ક્યાંય હંમેશા બહાર આવતો જ રહે છે. એટલે સર્વપ્રથમ મેં રાજકોટના બેડી માર્કેટ યાર્ડની મુલાકાત લીધી હતી. ત્યાં પણ એવી જ સ્થિતિ થઈ કે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે અમે વાત કરી, લાઈવ હરાજી લીધી, લાઈવ હરાજીનું કવરેજ કર્યું. તો ત્યાં પણ વેપારીઓ એ સ્થિતિ કે વેપારીઓએ હરાજી બંધ કરી દીધી. મીડિયા આવી છે અને ક્યાંક ને ક્યાંક એમની પોલ ખુલી રહી હતી કે ખેડૂતોને કેટલા ભાવ મળી રહ્યા છે. તો શરૂઆત અમે રાજકોટના બીડી માર્કેટ યાર્ડથી કરી હતી અને ત્યાર પછી ખેડૂતોએ અમને એવો રાજકોટના બીડી માર્કેટ યાર્ડે જ ખેડૂતોએ એવું કહ્યું કે બેન, તમારે મીડિયા વાળાએ થોડાક દિવસે માર્કેટ યાર્ડની મુલાકાત લેતી રહેવી જોઈએ જેથી ખેડૂતોને તો લાભ થાય કે અમને ભાવ યોગ્ય મળે. તમે હોવ એટલી વખતમાં વેપારીઓએ કેટલો સારો ભાવ આપ્યો. જે મગફળીનો ભાવ 700-800 રૂપિયા હતા એના 1150 રૂપિયા ખેડૂતને ભાવ ઉપજ્યો હતો. એમણે BS9 ના વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે એવું ખેડૂતે સ્ટેટમેન્ટ આપ્યું હતું. પછી અમને ખબર પડી કે આ કડદા કાંડ જે છે તે બોટાદમાં થયું છે. અમને 10 તારીખે રાત્રે 11 વાગે મને ફોન આવે છે કે બોટાદ માર્કેટ યાર્ડમાં મોટા ભાગે ખેડૂતો ઉપસ્થિત થયા છે અને આવી રીતે આંદોલન ચાલી રહ્યું છે. અમારી ટીમ રાત્રે 4 વાગ્યા આસપાસ ત્યાં બોટાદ પહોંચે છે, ખેડૂતોની મુલાકાત લે છે, એમના પ્રશ્નો સમજે છે, કડદો શું છે એના વિશે અમે જાણીએ છીએ અને લોકો સુધી આ માહિતી પહોંચાડે છીએ. કેમ કે ઘણા બધા લોકો એવા હતા કે જેમને કડદો શું છે એ વસ્તુ જ ખબર ન હતી. એટલે સર્વપ્રથમ તો અમે કડદો શું છે એના વિશે લોકોને અવગત કરાવીએ છીએ અને ત્યાર પછી તો સોશિયલ મીડિયામાં એટલા બધા મેમે વાયરલ થાય છે. શિક્ષક બનીને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે કે કડદો છે શું. એટલે ઘણા બધા એવા ખેડૂતો હોવા છતાં પણ ઘણા લોકોને ખબર ન હતી કે આ કડદો વસ્તુ શું છે.
પછી આ કડતો જે છે તે વેપારીઓ દ્વારા જે કરવામાં આવે છે એના લઈને ખેડૂતોનું આંદોલન જે ચાલી રહ્યું હતું બોટાદ માર્કેટયાર્ડમાં, અમે પૂર્ણ નિષ્ઠતાથી કોશિશ કરી કે ખેડૂતોને ઉપયોગી થઈ શકીએ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો અવાજ ઉઠાવી શકીએ, સત્ય જે છે તે ગુજરાતના ખેડૂતો અને લોકો સુધી પહોંચાડી શકીએ. એના માટે અમે પ્રયત્નો કર્યા અને ખેડૂતોનો ખૂબ સારો રિસ્પોન્સ પણ મળ્યો છે. અને ક્યાંક ને ક્યાંક આ આંદોલનમાં ખેડૂતોને અમે સહભાગી થયા છે અને સત્ય બતાવ્યું છે. ખૂબ સરસ મજાની વાત કરી. સૌથી પહેલા તો મને ખૂબ ગમ્યું કે બેન બેડી માર્કેટિંગ યાર્ડમાં આપણે રિપોર્ટિંગ કર્યું અને ત્યાં લગભગ મગફળીની હરાજી ચાલુ હતી, પરંતુ બેન તમે કવરેજ લેવા ગયા અને થોડી વાર હરાજી વાળા જે વેપારી હતા એ મિત્રો રોકી ગયા, કારણ કે ત્યાં ઓછા ભાવે મગફળી ખરીદી કરતા, એટલે ત્યાં કડદા તો ચાલુ જ હતું, એનો મતલબ એમ થયો ઓછા ભાવે મગફળી ખરીદી કરતા હતા. તમે કવરેજ ચાલુ હતો દરમિયાન જે ખેડૂતોની હરાજી થઈ એમને ભાવ ખૂબ મળ્યા. બેન આ કડદા પ્રથાની આપણે વાત કરીએ. ખેડૂતો જે બોટાદની જ ખાલી આપણને જાણવા મળ્યું છે કે બોટાદની અંદર કડદા ચાલુ હતું અને કપાસની અંદર જે ખેડૂતો હરાજીમાં ભાવ બોલે અને પછી જ્યાં ગોડાઉનમાં વેપારીને ત્યાં ખાલી કરવા જવાનું હોય ત્યાં લગભગ 100 કે 200 કે 300 રૂપિયા ખેડૂતોના એક મણ દીઠ એટલે કે 20 કિલોના રૂપિયા કાપી લેવામાં આવતા હતા. તો બેન મારું કેવું છે કે માત્ર બોટાદમાં જ નહીં પણ ગુજરાતના જે ઘણા માર્કેટિંગ યાર્ડમાં આ પ્રથા ચાલુ હોય છે, શું કહેવાનું છે? જી, અને ખેડૂતો આ કડદા કાંડ પછી, બોટાદની ઘટના પછી મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ખેડૂતો ખૂબ જાગૃત થયા છે. પોતાના મોબાઈલનો, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને તમામ માર્કેટ યાર્ડમાં હું છેલ્લા 5 થી 7 દિવસથી જોઈ રહી છું કે તમામ માર્કેટ યાર્ડોમાંથી ખેડૂતોના વિડિયા સામે આવી રહ્યા છે કે જ્યાં જ્યાં માર્કેટ યાર્ડમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, ખેડૂતો અવાજ ઉઠાવી રહ્યા છે. BS9 ના માધ્યમથી અને સોશિયલ મીડિયામાં એ વિડીયોને વાયરલ કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે. અને ખાસ કરીને એ પછીના બોટાદમાં જે કડદા કાંડ થયું ત્યાર પછી મેં જોયું છે કે એક ગઢડાનો વિડીયો સામે આવે છે, કપાસના હરાજીના ભાવ અને કડદાને લઈને ભાવનગરનો વિડીયો સામે આવે છે અને હાપાના પણ છેલ્લા 2-3 દિવસથી જામનગરના હાપા માર્કેટ યાર્ડના વિડીયો પણ સામે આવી રહ્યા છે મગફળીને લઈને. એટલે ખેડૂતો ખૂબ જાગૃત થઈ રહ્યા છે, ખેડૂતો પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પત્રકારિત્વ જગતમાં પણ એક ઉમદા અસર, એક દાખલો આ હળદળ ગામના, આ બોટાદના કડદા કાંડે બેસાડ્યો છે. જી, ખૂબ સરસ મજાની વાત કરી બેન. કવરેજ તમે જે હળદર ગામમાં લઈ રહ્યા હતા અને લગભગ શાંતિથી મહાપંચાયતનું આયોજન હતું, પણ બેન સ્થિતિ વિખરાઈ ગઈ, તંત્ર આવ્યું અને ખેડૂતો આમને સામને થયા, જે પથ્થરમારો થયો, આ બધી ઘટના કેવી રીતે બની હતી? જી, અમે 10 તારીખે રાત્રે અહીંથી નીકળ્યા હતા અને 11 તારીખે સવારે ખેડૂતોનું એવું સ્ટેટમેન્ટ હતું 5 વાગે બોટાદ માર્કેટ યાર્ડની અંદર જ્યારે અમે ઉપસ્થિત હતા. ખેડૂતો એવું કહી રહ્યા હતા કે તંત્ર વારંવાર, પોલીસ જે છે તે શાંતિથી સૂતેલા ખેડૂતોને ઉઠાડે છે કે તમે અહીંથી જતા રહો. ખેડૂતો વિનંતી કરે છે કે અમે શાંતિથી બેઠા છીએ, સૂતા છીએ, અમે તમને નથી નડતા, અમે આંદોલન કરી રહ્યા છીએ કારણ કે કડતો જે છે એ ખેડૂતો માટે ખૂબ નુકસાનકારક છે. તમે શાંતિથી એનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો પ્રશાસને શા માટે એ આરામથી આંદોલન કરતા ખેડૂતોને ઉઠાડવા જોઈએ? મીડિયાની ટીમ ત્યાં પહોંચે છે અને મને એ કહેતા ગર્વ થાય છે કે મીડિયા જે છે ત્યારે પહોંચે છે અને ખેડૂતોનું આંદોલન ક્યાંક ને ક્યાંક બચી જાય છે અને ખેડૂતોનું આ સ્ટેટમેન્ટ છે કે બેન તંત્ર અમારી નથી, પોલીસ અમારી નથી, તમે જ્યારે અહીં પહોંચ્યા છો તો જે છે અમારું આંદોલન બચી ગયું છે. તો જ્યાં સુધી અમારું આંદોલન પૂર્ણ ન થાય ત્યાં સુધી હું મીડિયાને અને તમને વિનંતી કરું છું કે તમે અહીં જ રહેજો, જેના કારણે અમે અમારો વિરોધ જે છે, વિરોધ પ્રદર્શન કરી શકીએ, અન્યાય સામે લડી શકીએ. ત્યારબાદ સવાર થાય છે અને સ્થિતિ એવી થાય છે કે બહાર માર્કેટિંગ યાર્ડના ગેટની બહાર મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થઈ રહ્યા છે અને અંદર પણ ખેડૂતો આંદોલન ઉપર બેઠા છે. પ્રશાસન દ્વારા ખૂબ કોશિશ કરવામાં આવે છે કે આંદોલનને વેરવિખેર કરી દેવામાં આવે અને આંદોલનને ટાળી દેવામાં આવે. બહાર જે ગેટ ઉપર ઉભેલા ખેડૂતો છે તે આજીજી કરતા હોય છે કે અમને અંદર જવા દો, જે માર્કેટ યાર્ડની અંદર આંદોલન ખેડૂતો કરી રહ્યા છે ત્યાં. તો પ્રશાસન જે છે તે તેમને રોકે છે. ગેટ બહાર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ જાય છે અને અંદરના ખેડૂતોને બહાર જવા દેવામાં આવતા નથી, બહારના ખેડૂતોને અંદર જવા દેવામાં આવતા નથી અને આ આંદોલનને રોકવા માટે ત્યાં સુધીના પ્રયત્નો થાય છે કે રાત્રિ દરમિયાન એ બોટાદ માર્કેટિંગ યાર્ડની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવે છે. ત્યાં પીવાના પાણીની જે વ્યવસ્થા હોય છે એ ટાંકા ખાલી કરી દેવામાં આવે છે. એટલે કે ખેડૂતોને ખૂબ મોટી પ્રમાણમાં જેટલું થાય એટલી હેરાનગતિ કરવામાં આવે છે. આંદોલનને વેરવિખેર કરવા માટે પ્રયત્નો સતત ચાલુ રહે છે, પરંતુ સવાર થઈ જાય છે, બહાર ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી આવે છે, તંત્ર તેને રોકે છે અને સ્થિતિ એટલી વણસી જાય છે કે તંત્ર દ્વારા ખેડૂતોની ટીંગાટોળી કરી અને એમની અટકાયત કરવામાં આવે છે. ખેડૂતો જે છે શાંતિથી એ બધું થયા પછી પણ ખેડૂતો શાંતિથી વિરોધ પ્રદર્શન કરે છે અને
11 થી 12 વાગ્યાનો સમય હોય છે, ખૂબ ધૂમધડકો તડકો જે હોય છે એમાં ડામરના રોડ ઉપર બેસી અને ખેડૂતો આંદોલન કરે છે. એ સ્થિતિ મેં મારી નજરે જોયેલી છે. અને તે છતાંય આ તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારબાદ 4-5 વાગ્યે જે રીતે ખેડૂતો ઉપર લાઠીચાર્જ રોડ ઉપર કરવામાં આવે છે, એ આપ સૌએ સોશિયલ મીડિયાના માધ્યમથી એ વિડીયોને જોયા છે. BS9 ની ટીમ સતત ત્યાં 24 કલાકથી ઊભી હતી. અમે થાક્યા પાક્યા હતા અને ત્યાં સુધી તંત્ર પ્રયત્ન કરે છે કે આજુબાજુમાં જેટલી હોટલો હોય છે એ હોટલોને બંધ કરી દેવામાં આવે છે, એટલે ખેડૂતોને ક્યાંયથી બહાર ચા, પાણી કે નાસ્તો કશું જ મળવું જોઈએ નહીં. અને સ્થિતિ એટલી ગંભીર બની જાય છે કે માર્કેટિંગ યાર્ડની જે મોટી દિવાલ હોય છે ત્યાં અંદર હરાજી માટે લઈ આવેલા ટ્રેક્ટરો ખેડૂતો એ દિવાલની પાસે રાખે છે. બીજી તરફથી ખેડૂતો ગાંઠિયા અને નાસ્તાના અને પાણીની બોટલો એ રીતે એકબીજાને પહોંચાડી અને મદદ કરે છે. એટલે કે તંત્ર જે છે એ એક કસર છોડતું નથી કે ખેડૂતોનું આંદોલન વેરવિખેર થઈ જાય, પરંતુ એ તંત્રને ખબર નથી કે આ એ ખેડૂતો છે કે જીવજંતુ, ભૂંડ, રોજ આ બધાની વચ્ચે એ રાત્રે જીવના જોખમે પાણી વારતા હોય છે. એ લોકોને તમે ન થકવી શકો. તંત્ર જો એમ વિચારતું હોય કે આ કરવાથી ખેડૂતો થાકી જશે, તો એ તંત્રની સૌથી મોટી ભૂલ છે. એના લોહીમાં મહેનત રહેલી છે, એની લોહીમાં જુસ્સો રહેલો છે, નીડરતા રહેલી છે. એ ખેડૂતોને તમે આ રીતે કરીને ન થકવી શકો. ખેડૂતો છતાં પણ અડગ રહે છે અને BS9 ની ટીમ 11 તારીખે 4 થી 5 વાગ્યા દરમિયાન બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું સ્ટેટમેન્ટ લેવા જાય છે અને કોઈ મીડિયા યાર્ડમાં બચતી નથી. આ સમયનો લાભ લઈ અને તંત્ર પોતાની મોટી વાન લઈ અને પોલીસ પ્રશાસન આવે છે અને માર્કેટિંગ યાર્ડમાં જે આંદોલન કરી રહેલા ખેડૂતોને તમામને ભરી ભરી અને લઈ જાય છે. અને આ આંદોલનને ત્યાંથી વેરવિખેર કરી નાખવામાં આવે છે. રાજુ કરપડાએ પહેલા જ ચીમકી આપી હતી કે હું ખેડૂત સભાનું આયોજન કરવાનો છું અને ખેડૂત સભા થવાની છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સ્થળ જે છે તે નિશ્ચિત ન હતું. લોકોને એમ હતું કે આ સભા જે છે તે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જ થવાની છે, પરંતુ અચાનક જ રાજુ કરપડા દ્વારા આ સભાનું જે છે સ્થાન બદલી નાખવામાં આવે છે અને ત્યારબાદ બોટાદ માર્કેટિંગ યાર્ડથી થોડે જ દૂર જે છે હળદળ ગામ રહેલું હોય છે. આ હળદળ ગામે જે છે તે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવે છે અને BS9 ની ટીમ જે છે તે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું સ્ટેટમેન્ટ લેતી હોય છે ત્યારે અમને ખ્યાલ આવે છે કે રાજુ કરપડા પહોંચી ગયા છે અને આ રીતે ખેડૂત સભાનું આયોજન થયું છે. અમે સીધા જ તે હળદળ ગામે પહોંચીએ છીએ અને ત્યાં રાજુ કરપડા સભાને સંબોધન કરી રહ્યા છે. અમે પણ ત્યાં સાંભળીએ છીએ અને લાઈવ કવરેજ લઈએ છીએ. એકદમ શાંતિનો માહોલ હોય છે. 4 ચોકની જગ્યા છે. હળદળ ગામને જે લોકો જાણે છે, ગયા છે, એમને ખબર છે કે હળદળમાં તમે પ્રવેશો ત્યારે 4 ચોક આવે છે. એ 4 ચોક ઉપર એકદમ શાંતિથી ખેડૂતો બજારમાં બેસી અને રાજુ કરપડા જે સંબોધન કરી રહ્યા હોય છે તે સભાનું તે શાંતિથી સાંભળી રહ્યા હોય છે. કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં, કોઈ જૂથવાદ નહીં, કોઈ મારામારી નહીં, કોઈ પથ્થરબાજી નહીં, કશું જ નહીં. એકદમ શાંતિથી આ સભાનું આયોજન થયું હતું. અને અમે જ્યારે હળદળ ગામે જતા હોઈએ છીએ અમને રસ્તામાં પોલીસની 3 કાર પણ મળે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક પ્રશાસન પહેલા પણ ત્યાં ગયું હતું, પરંતુ ખૂબ મોટી સંખ્યામાં ત્યાં ખેડૂતો ઉપસ્થિત હતા. એટલે પ્રશાસનને એમ થયું કે કદાચ આ આટલો પોલીસ કાફલો પોસિબલ નથી કે આ સભાને રોકી શકે અથવા તો એ ત્યાંની સ્થિતિને કાબુમાં લઈ શકે. એટલે પાછી તે જાય છે અને પાછી ફરીથી ત્યાં પહોંચે છે અને મોટી સંખ્યામાં જ્યારે રાજુ કરપડાનું સંબોધન પૂરું થાય છે, મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં પહોંચી આવે છે અને શાંતિથી બેસેલા જે ખેડૂતો હોય છે તે અચાનક ઊભા થઈ જાય છે અને પથ્થરમારો ત્યાંથી શરૂ થાય છે. જી ખૂબ સરસ મજાની બેને આખું કવરેજ BS9 ટીવીના રિપોર્ટર તરીકે બેને લગભગ ઘણા સમય સુધી રિપોર્ટિંગ કર્યું અને ખૂબ સારી વાત કહેવાય, કારણ કે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો હોય, તંત્ર હોય ને વચ્ચે રિપોર્ટિંગ કરવું ખૂબ અઘરી વાત કહેવાય. પરંતુ જે જગતના તાત ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને દ્રશ્યો જે દુઃખ આપણને લાગે કે આખા જગતનો જેને પિતા ગણવામાં આવે છે, આખા જગતનું પેટ ભરનારો ખેડૂત, તેના પ્રશ્નોને વાચા આપવા માટે મહાપંચાયતનું આયોજન થતું હોય અને ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે, ખૂબ જ દુઃખની વાત કહેવાય. ઘણા એવા કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે કે બહેનો અને બાળકો જેને ઘરમાં ઘૂસી અને બહાર લાવી મોટી ઉંમરના જે એક કેમેરામાં એવા દ્રશ્ય જોવા મળ્યા કે 80 વર્ષના જે વૃદ્ધ માજી છે એમનો શું વાંક હતો, નાના બાળકોનો શું વાંક હતો, બહેનોનો શું વાંક હતો. મહાપંચાયતમાં શાંતિથી જે ખેડૂતો પોતાના આંદોલન કરી રહ્યા હતા, શાંતિથી જે પ્રશ્નોને વાચા આપવા માટે એક પ્રયાસ હતો, રાજુભાઈ કરપડા છે અને ઘણા મિત્રો દ્વારા આ પ્રયાસ હતો, તો પરંતુ છતાંય ખેડૂતોને ઘરમાં ઘૂસી અને બહાર લાવી અને લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. બહેનોની અને બાળકોની અટકાયત કરવામાં આવી. જે બેન એવું દ્રશ્યો સામે આવ્યા હતા.
જી કનુભાઈ, જ્યારે બીજા દિવસે આ બધું હળદરનું જે ઘટના બની એના બીજા દિવસે પણ BS9 ની ટીમ સતત કોશિશ કરે છે કે લોકો સુધી સત્ય પહોંચે. બીજા દિવસે હળદર ગામે અમે પહોંચીએ છીએ ત્યારે અનેક મીડિયા ટીમો પણ ત્યાં ઉપસ્થિત હોય છે અને અમે લોકો સાથે વાત કરવાની કોશિશ કરીએ છીએ. એક 80 વર્ષના માજીને અમે પૂછીએ છીએ કે માજી શું થયું, કેમ કે એ 4 ચોકની એક્ઝેક્ટ બાજુમાં એ માજીની નાનકડી ઝૂંપડી અને બાજુમાં એમનું ઘર હોય છે. તો માજીને અમે પૂછીએ છીએ કે માજુ ગઈકાલે શું ઘટના બની, તો એમ જવાબ આપે છે કે હું ગઈકાલે અહીંયા હતી નહીં, પરંતુ મને ખ્યાલ છે કે મારો દીકરો જે છે એ શિક્ષક છે અને એ પેપર ચેક કરી રહ્યો હતો. તો એ વાડીએથી મારા માટે ચા બનાવવા માટે અહીં આવ્યો છે અને ચાની તપેલી ગેસ ઉપર રહી ગઈ છે અને એને મારીને ઉઠાવીને અહીંથી લઈ જવામાં આવ્યો છે. અન્ય મહિલાઓ સાથે અમે વાત કરીએ છીએ તો એ મહિલાઓ પણ એમ કહે છે કે અમે બેન અમારે એક વીઘોય જમીન નથી, અમારે ખેતી સાથે કશું જ લેવા દેવા નથી, અમે હીરા ઘસી અને પોતાનું ગુજરાન ચલાવીએ છીએ, હીરાના કારખાનામાં કામ કરીએ છીએ. અમે અહીં હતા પણ નહીં, મહિલાઓ ત્યાં હતી પણ નહીં, અમે તો અમારા કામે ગયા હતા અને પાછા જયારે અમે ફરીએ છીએ ત્યારે અમને ખબર પડે છે કે મારા ઘરના પુરુષોને જે છે તે પોલીસ ઉઠાવી લઈ ગઈ છે. ત્યાં મોટા ભાગના ખેડૂતો એવા હતા કે એમને સ્થાનિક લોકો એવા હતા કે જેમને ખબર જ નથી કે અમારા ગામમાં આ ખેડૂત પંચાયતનું આયોજન થવાનું છે. એવા નિર્દોષ લોકો ઉપર જે લાઠીચાર્જ થયો છે, લોકોના ઘરમાં ઘૂસી ઘૂસીને જે મારવામાં આવ્યા છે, એ સ્થિતિ જેણે આંખે જોયેલી છે એમને જ ખબર છે કે એ સ્થિતિ કેટલી એક નિષ્ઠુર હતી. જે રીતે લાકડીના પ્રહાર કરવામાં આવ્યા છે, એટલું જ નહીં, નાના નાના બાળકો ઉપર એક નાનકડી દીકરીનો પણ વિડીયો વાયરલ થયો છે કે 6 થી 7 વર્ષની એ દીકરી હતી. એક માજી એમને તેડીને ઊભા હતા, એ એનો હાથ બતાવે છે કે આ દીકરીને અહીંયા મારેલું છે. એટલે તમે વિચાર તો કરો કે તંત્ર કઈ હદ સુધી, નો ડાઉટ કે સર્વપ્રથમ તંત્ર ઉપર પથ્થરમારો થયો હતો, તંત્રની ગાડી જે છે તોડી નાખવામાં આવી હતી, કાચ તોડી અને ગાડીને ઉલટાવી દેવામાં આવી છે, મોટી સંખ્યામાં એમના ઉપર પથ્થરમારો થયો છે, પોલીસની વાન ઉપર પણ પથ્થરમારો થયો છે. ત્યારબાદ આ ફરીથી તંત્ર જે છે એના વળતા જવાબમાં આ રીતે એક્શન લેવામાં આવે છે, પરંતુ એ એક્શન પણ સામાન્ય ન હતો. એ સ્થિતિ કાબુમાં આવી ગઈ હતી, લોકો શાંતિથી પોતપોતાના ઘરમાં જતા રહ્યા હતા. તો પછી એવી શું મજબૂરી બની કે લોકોના ઘરના દરવાજા તોડી અને તમારે એને ઘરની અંદર ઘૂસીને મારવા પડ્યા. અને એવી મહિલાઓ પણ હતી કે જેમનું સ્ટેટમેન્ટ એવું હતું કે બેન, અમારા ઘરમાં જે રીતે પ્રશાસન ઘૂસીને માર્યું છે અને પોલીસ સર દ્વારા, પોલીસ મહિલાઓ નહીં, પોલીસ સર દ્વારા, કોન્સ્ટેબલ દ્વારા જે છે લેડીઝ ઉપર હાથ ઉપાડવામાં આવ્યા છે. તો આ ક્યાંક ને ક્યાંક કાયદાનું ઉલ્લંઘન તો છે. અને એવી રીતે કયો કાયદો એવો છે સર કે જે લોકોના ઘરમાં ઘૂસવાની તમને છૂટ આપે છે? તમે એના ઘરમાં ઘૂસવા માટે કોઈ પરમિશન વગર તમે ત્યાં જઈ જ નથી શકતા. તો આ કાયદાનું ઉલ્લંઘન તો છે, એની સાથે સાથે કાયદાનું ઉલ્લંઘન તો ઠીક, પણ લેડીઝ ઉપર તમે હાથ ઉપાડો છો, આ કઈ હદ સુધી યોગ્ય છે? આ ગુજરાતના કાયદા, દેશના કાયદા અને પ્રશાસન ઉપર પણ સવાલ ઉઠે છે કે હળદર ગામની ઘટના જે છે તે સામાન્ય ન હતી. લોકોને જાગૃત થવાની જરૂર છે, ખેડૂતોને જાગૃત થવાની જરૂર છે. અને અમે એમ પણ પૂછીએ છીએ કે શું તમે અત્યાર સુધી કોઈ ફરિયાદ કે કઈ નોંધાવી છે? તો એ ભોળા નિર્દોષ લોકોનો જવાબ એમ હોય છે કે ગામના સરપંચ કહે પછી અમે ભેગા મળીને ફરિયાદ નોંધાવીએ. એટલે તમે વિચાર તો કરો સર કે આ અત્યારની સ્થિતિ એવી છે કે લોકો પોતાનો અવાજ પણ નથી ઉઠાવી રહ્યા. એટલે નિર્દોષ લોકોનો અવાજને દબાવી દેવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક એક સંગઠન વાળું છે કે ગામના બધા જ લોકો ભેગા થાય, એક નિર્ણય લે અને ત્યાર પછી એ નિર્ણય જે છે તે પોલીસ કે પ્રશાસનના ફરિયાદ સુધી પહોંચે છે. એટલે કે લોકોને, સામાન્ય લોકોને અવાજ ઉઠાવવાનો પણ હક નથી. એવાય ઘણા લોકો હતા સર કે જેમના ઘરના દરવાજા જ ન હતા. એ કાયમનું કાયમ કરીને ખાવા વાળા લોકો હતા. એ એક મહિલાનું એવું સ્ટેટમેન્ટ હતું કે બેન, માંડ કરીને અમે અમારા ઘરમાં બાથરૂમના દરવાજા બનાવ્યા હતા, એ બાથરૂમના દરવાજા તોડી નાખ્યા. અમે વિઝ્યુઅલ પણ બતાવ્યા છે કે બેનના એકેય રૂમના દરવાજા ન હતા, બાથરૂમના દરવાજા એમણે માંડ કરીને કર્યા હતા. તે બાથરૂમના દરવાજા તોડી નાખવામાં આવે છે, પાણીના માટલા જે છે એને તોડી નાખવામાં આવે છે, ત્યાં સુતેલા બાળકો હોય છે એ બતાવે છે બેન કે ટીયર ગેસ એ રીતના છોડવામાં આવ્યો છે કે આ નાના નાના બાળકોને તાવ આવી ગયો છે. અને ત્યાં સુધી નહીં, એક ભાઈ તો એવા હતા જે 3-4 દિવસથી બીમાર હતા અને આરામથી પોતાના ઘરમાં સૂતા હતા. દરવાજો ખખડાવે છે પોલીસ કર્મચારીઓ, એ ભાઈ દરવાજો ખોલે છે અને ત્યાર પછી એમને પૂછે છે કે કોઈ છે ઘરમાં, અમને જોવા દો, અમને તપાસ કરવા દો. એ ભાઈ પોતાનું આખું ઘર બતાવે છે કે જોઈ લ્યો, આ ઘરમાં કોઈ નથી. તો એ ભાઈ ઉપર પ્રહાર કરવામાં આવે છે. ભાઈ પોતાનો હાથ બતાવે છે, એમના કોણીના ભાગમાં ખૂબ વાગેલું હોય છે કે હું 3 દિવસથી તાવમાં સૂતો હતો, છતાંય મને મારવામાં આવ્યો. અને એના શબ્દો તમે સાંભળો તો તમને એમ થાય કે આ પ્રશાસનમાં જરાય દયા જ નથી બચી. જી સર. ખૂબ જ ની વાત કહેવાય કે જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા અને જે ખેડૂતો ઉપર લાઠીચાર્જ જોઈએ, બહેનોની અટકાયત થઈ, બાળકોની થઈ, મોટી ઉંમરના વૃદ્ધોની થઈ. જો જગતના તાતને આવી રીતે હેરાન કરવામાં આવશે
તો આ તો એક હિટલરશાહી કહેવાય. અને આવનારા સમયમાં ખેડૂતો એનો ચોક્કસ જવાબ આપશે. મહાપંચાયત થઈ બોટાદની અંદર, ખેડૂતોને એક સંગઠન થયું, મજબૂતના ખેડૂતોને કંઈક નવું જાણવા મળ્યું અને મીડિયા દ્વારા ખૂબ જ સપોર્ટ કરવામાં આવ્યો, ખૂબ જ દ્રશ્યો બતાવવામાં આવ્યા, ખેડૂતો જાગૃત થયા છે. અને હજી કેટલાય માર્કેટિંગ યાર્ડમાં કડદાની પ્રથા છે. અને આવનારા સમયમાં ખેડૂતો ક્યાંય પણ જેમને કપાસ વેચવામાં, મગફળી વેચવામાં મુશ્કેલી થશે તો એમના વિડીયામાં જરૂરથી રેકોર્ડિંગ કરશે, કારણ કે ખેડૂત જાગૃત બન્યા છે. હજી આવનારા સમયમાં જો ખેડૂત આવા મોટા સંગઠનો મજબૂત થાય તો આવનારા સમયમાં ચોક્કસ કપાસ કે મગફળીનો ભાવ યોગ્ય મળશે ખરો બેન? ભાઈ, આ જવાબ તો હજુ ખેડૂતોને નથી મળ્યો. ગઈકાલના મારા લાઈવમાં ઘણા બધા ખેડૂતો એવો પ્રશ્ન કર્યો કે બેન, ટેકાના ભાવે જે મગફળી ખરીદવામાં આવી રહી છે તો કોઈ ચોક્કસ નિશ્ચિત જથ્થો નક્કી થયો છે કે કેટલા મણ મગફળી લેવામાં આવશે? આ જ પ્રશ્ન આપણા કૃષિ મંત્રી જે હતા, એમ જ કહી શકાય, કેમ કે મંત્રીમંડળ હવે બદલી ગયું છે, તો એમને પણ એ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હવે ટેકાના ભાવે એક ખાતા દીઠ કેટલી મગફળી લેવામાં આવશે? તો એમનું સ્ટેટમેન્ટ એવું હતું કે હજુ કશું નક્કી નથી થયું. જો કૃષિ મંત્રી ખુદ આવા જવાબ દેતા હોય તો સામાન્ય લોકો આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપી શકે? પરંતુ ચોક્કસથી ગઈકાલનો મેં એક સોશિયલ મીડિયામાં વિડીયો જોયો હતો કે ખેડૂતોએ એટલું જ અનાજ પકાવવું કે જેટલું પોતાના ઘરને જરૂર હોય. હવે વધારાનું અનાજ પકાવવાનું જ બંધ કરી દીધું, જેથી આ લોકોને ખબર પડે, આ સામાન્ય જનતા જે છે, દેશની જનતા જે છે, તે આવાજ નથી ઉઠાવી રહી, એ લોકોને ખબર પડે કે અનાજ પાકે છે કઈ રીતના અને અનાજની કિંમત શું છે. એટલે ગઈકાલે સોશિયલ મીડિયાનો એ વિડીયો એ તમામ રાજનેતાઓ માટે, તંત્ર માટે, પ્રશાસન માટે આંખ ઉઘાડે તેવો વિડીયો છે કે જો ખેડૂતો આ સ્થિતિ ઉપર આવી પહોંચ્યા, પોતાની હઠ લઈને બેઠા કે જેટલું પોતાને જરૂર છે એટલું જ અનાજ જો પકાવશે ને તો ક્યાંક ને ક્યાંક તમને ખબર પડી જશે કે આ ધાન્યની કિંમત કેટલી છે. ધનતેરસ તો આપણે સૌ કોઈ ઉજવી, પણ ધન ખાલી ધન માટે નથી, ધનતેરસ ધાન્ય માટે પણ છે. કોઈ ધાન્યની વાત કરી છે, સોનાના ભાવની તો સૌ કોઈ ચર્ચા કરે છે, પરંતુ ધાન્યના ભાવ નથી વધતા એની ચર્ચા શા માટે નથી થતી? હું ખાસ એ પણ જણાવીશ, તમે ભાવની વાત કરી છે તો ટેકાના ભાવ જો કોઈ તંત્ર અથવા અન્ય ઘણી બધી પાર્ટીઓ જે છે વિરોધ કરી રહી છે કે ટેકાના ભાવે એટલી 70 મણ કે 68 મણ મગફળી જે લેવાનો નિર્ણય થઈ રહ્યો છે, તો આ ખૂબ યોગ્ય ન કહી શકાય, કારણ કે ગયા વર્ષે 200 મણ મગફળી લેવામાં આવી હતી. તો હું તમને એ કહી રહી છું કે તમે માત્ર જથ્થાનો વિરોધ કરી રહ્યા છો કે આટલા મણ મગફળી, તો ભાવ શું તમને યોગ્ય લાગે છે? હું તમામ લોકોને સવાલ કરું છું તો કે શા માટે તમે ભાવનો વિરોધ નથી કરી રહ્યા? ભાવ પણ યોગ્ય નથી, કારણ કે જે 1400 રૂપિયા, 1452 આસપાસ જે ભાવ નક્કી થયો છે, એ ભાવનો જો તમે એક વીઘા દીઠ હિસાબ કરો ને તો ખેડૂતોના ખાતામાં સહાયના લાભના પૈસા નહીં, પરંતુ પૈસા દેતા પણ ખેડૂતો પાસે કશું જ બચતું નથી. અને મેં જ્યાં સુધી છેલ્લા 10-15 દિવસથી સર્વે કર્યું છે એ પ્રમાણે મરચા જે છે, ઈ 1 થી 2 રૂપિયાથી 3 રૂપિયા કિલો માર્કેટ યાર્ડમાં મરચા જે છે તે વેચાઈ રહ્યા છે. આણંદના ખેડૂતોની સ્થિતિ છે, કેળાના ભાવ જે છે તે ખૂબ ખૂબ નીચ કક્ષામાં જતા રહ્યા હોવાથી ખેડૂતોએ ઊભા કેળાના પાકમાં પોતાનું ટ્રેક્ટર જે છે તે ફેરવી દે છે. અને માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવની સ્થિતિ, મગફળી પલળી ગયેલી છે, ઘણી મગફળી કોરી છે, સારી છે, છતાંય 800-900 સુધી જ ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. એટલે ભાવનો પ્રશ્ન મને નથી લાગતું કે જ્યાં સુધી ખેડૂતો જાગૃત ન થાય, આ તંત્રની આંખ ન ખોલે, ત્યાં સુધી તંત્રના પેટનું પાણી હલે એવું સામેથી એવી સ્થિતિ પેદા થાય, દયા આવે એવું મને તો લાગતું નથી. કારણ કે ખેડૂતોએ જ જાગૃત થવું પડશે, પોતાનો અવાજ ઉઠાવવો પડશે. અને જે ગઈકાલે સોશિયલ મીડિયામાં વિડીયો જોયો કે જેટલું જરૂર હોય પોતાના ઘરમાં એટલું જ અનાજ પકાવો, તો જ આ તંત્રની આંખ ઉઘડશે. જી. ખૂબ સરસ મજાની વાત કરી બેને કે ખેડૂત ભલે દયાળુ છે, એને આખા જગતની ચિંતા છે, એટલા માટે માત્ર પોતાના માટે અનાજ નથી ઉગાડતો, આખા જગતની એમને ચિંતા છે ને, એટલા માટે આખા જગત માટે જે અનાજ ઉત્પન્ન કરનારો આ ખેડૂત છે. ખેડૂત જ્યારે સંગઠન મજબૂત બનશે, ખેડૂતના એકતા નથી, એકતા જ્યારે ખેડૂતો બધા ભેગા થશે ને ત્યારે તેમને યોગ્ય ભાવ મળશે. એવી કોઈ સિસ્ટમ નથી કે કપાસનો ભાવ ખેડૂતોને કેટલો જોઈએ છે, મગફળી ખેડૂતોને કેટલામાં પોસાય છે, કારણ કે દવા, ખાતર, સુપર બિયારણ ખૂબ જ મોંઘું છે. જ્યારે કુદરત રૂઠે છે ને ત્યારે ખેડૂત કંઈક ને કંઈક તંત્ર પાસે માંગણી કરતા હોય છે. ગયા વખતે પણ કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં ખૂબ જ નુકસાન થયા હતા, પાથરાઓ પલળી ગયા હતા મગફળીના. જ્યારે મગફળી હાર્વેસ્ટિંગ કરવાનો સમય હતો, એ જ સમયે બરોબર જો વરસાદ ખાબક્યો, કપાસમાં તમામ જગ્યાએ ફ્લાવરિંગ ખરી ગયા, મગફળીના પાથરા પલળી ગયા હતા. એની સહાય હજી કેટલી ખેડૂતોના ખાતામાં હજી પહોંચી નથી. કોઈના ખાતામાં થોડા થોડા મેસેજ આવ્યા છે. આ વર્ષે પણ એવી જ ઘટના બની. મગફળીમાં
જે હાર્વેસ્ટિંગ કરવાના સમયે જ કમોસમી વરસાદ જે આપણે ગુજરાતી મહિનામાં કહીએ તો ભાદરવાની અંદર જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે ખેડૂતને ખૂબ જ નુકસાન થતું હોય છે. કપાસમાં પણ આ વખતે પણ એટલું જ નુકસાન છે. પરંતુ ટેકાના ભાવે જેમ લોલીપોપ હોય એવી આ એક વસ્તુ છે. ટેકાના ભાવે માત્ર આ વખતે મગફળીનું ઉત્પાદન કેટલું છે તો કે 67 લાખ ટન મગફળીનું ઉત્પાદન આવે એવી શક્યતા છે. અને માત્ર 9 લાખ ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરે છે. ગયા વખતે 200 મણ મગફળી સરકારે ખરીદી કરેલી હતી, પરંતુ આ વખતે બેન જો કેલ્ક્યુલેશન કરીએ ને તો માત્ર 60 થી 70 મણ મગફળી સરકાર ખરીદી કરે એવી શક્યતા છે. એટલા માટે ખૂબ જ ઓછી મગફળી, હજી ટૂંક સમયમાં જ મગફળી ખરીદી થવાની છે. હજી પણ તંત્ર દ્વારા ક્યાંય પણ એવી જાહેરાત કરવામાં નથી આવી કે અમે આટલા મણ મગફળીની ખરીદી કરશું. મારું કહેવાનું એટલું જ હતું કે જો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે એના કરતા જો બીજા રાજ્યને જે ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે, ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં 200 કે 300 રૂપિયા જો ડાયરેક્ટ આપી દેવામાં આવે એટલે એક ખેડૂતે રજીસ્ટ્રેશન કર્યું હોય એના ખાતામાં 80 કે 90 હજાર આપી દે તો ક્યાંય પણ ગોડાઉન નહીં સળગે, ક્યાંય ભ્રષ્ટાચાર નહીં થાય, ક્યાંય એને તંત્ર દ્વારા ક્યાંય કર્મચારીઓ નહીં રાખવા પડે, ક્યાંય ગોડાઉનના ભાડા નહીં ચૂકવવા પડે. માત્ર ખેડૂતોના ખાતામાં જો 200 રૂપિયા ચૂકવવામાં આવે તો પણ સરસ મજાની એક સુવિધા ઉત્પન્ન થશે. બેન, અમારી ચેનલમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ભાઈ કનુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, ખેડૂત લક્ષી આવા ને આવા આપણે વિડીયો આપણી ચેનલમાં જગતનો તાત છે ને માત્ર ખેડૂતો માટે બનાવેલી છે. અને આપણી ચેનલ જો તમને ગમતી હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરજો અને બીજા ખેડૂતોને મોકલજો. જય માતાજી.